वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત શિક્ષણ, સમાજકારણ, ભાષા સંવર્ધન, રાજકારણ એવી બધી કંઈક ભેગી થશે. મુદ્દો એ છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનેક વિદ્યાર્થીઓને તૈયાર કરે અને ઘણું કરીને આપણી સમજ એવી હોય કે દીકરો કે દીકરી મોટો થઈને શું બને, તો કે ડૉક્ટર બને, એન્જિનિયર બને, ઘણું કરીને શિક્ષક બને અથવા તો વૈજ્ઞાનિક બને. આવા બધા ઓપ્શન બહુ પાછલા ક્રમે આવતા હોય છે અને એમાં રાજકારણમાં અગ્રેસર બને એ બહુ મોડું વિચારાતું હોય છે. એટલે શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ઘણું કરીને એવી અપેક્ષા હોય કે એ સમાજના અગ્રતા ક્રમમાં આવતા વ્યવસાયોમાં જ વિદ્યાર્થીઓને મોકલે, પણ દર વખતે એવું નથી હોતું. 50-60 વિદ્યાર્થીઓનો વર્ગ હોય પણ દરેક વિદ્યાર્થી એક જ ક્ષેત્રમાં જાય એવું નથી હોતું. આ વિવિધ ક્ષેત્રોમાંથી એક ક્ષેત્ર એવું તે રાજકારણનું. કોઈ શૈક્ષણિક સંસ્થામાંથી વિદ્યાર્થી આગળ વધીને રાજકારણમાં સક્રિય બને અને એની નોંધ લેવાય અથવા તો એનું દસ્તાવેજીકરણ થાય એવી પરંપરાઓ આપણે ત્યાં ઓછી જોવા મળે છે, ખાસ કરીને ગુજરાતમાં. દેશના બીજા વિભાગોમાં, દેશના બીજા રાજ્યોમાં એવું જોવા મળે છે કે રાજકારણ, રાજકીય નેતાઓ, રાજકીય પ્રવૃત્તિઓ, રાજકીય પક્ષો, એનું દસ્તાવેજીકરણ સરસ થયું હોય, એની નોંધ હોય અને એની વિગતો પણ હોય. ગુજરાતમાં કામની શરૂઆત છે પણ તેમ છતાં પ્રમાણ ઘણું ઓછું. તો આજે એ સંદર્ભમાં આપણે એક એવી વ્યક્તિને મળીએ છીએ જે વ્યવસાય પત્રકાર છે, ઇતિહાસકાર નથી પણ ઇતિહાસની બહુ જ અગત્યની ઘટનાઓ એમણે નોંધી છે. એ ભાષા વિષયક નિષ્ણાત નથી પણ ભાષા સંવર્ધનનું, ખાસ કરીને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ ત્રણેય ભાષાના સંવર્ધનનું અદ્ભુત કામ કરે છે. એક એવા સમાજ સેવક છે કે જે સમાજની નિસ્બત માટે જો રક્તની જરૂર છે તો સૌથી વધુ વખત રક્તદાન કરવાનો પણ એમનો એક આગવો અનોખો વિક્રમ છે. તો આવા વિવિધ વિધામાં જાણીતા અને તેમ છતાં ઓછા જાણીતા અથવા લોકો વચ્ચે બહુ ઓછા પ્રત્યક્ષ સ્વરૂપે આવેલા એવા બિનિતભાઈને આજે આપણે મળીએ. સ્ટુડિયોમાં હું એમનું આપ સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડિયોમાં સ્વાગત છે બિનિતભાઈ. અને તમારી મેં જે ઓળખાણ આપી એ ઘણી ઓછી છે અથવા તો જેવી આપવી જોઈએ એવી નથી, પણ તેમ છતાં આપણે જે વાત કરીએ એમાંથી કદાચ એ વધુ સ્પષ્ટ થશે. નમસ્તે પૂર્ણિમાબેન, તમે બરોબર જ પરિચય આપ્યો છે, ન વધુ ન ઓછો. તો મુદ્દો એ છે કે રાજકારણ અને સંશોધન અને પત્રકારત્વ, આ બધી જે ત્રિધા છે એ બધામાં આપનો પ્રવેશ કેવી રીતે થયો અથવા તો આ વિષયમાં આપનું આવવાનું કેવી રીતે થયું? પુનિતાબેન, હું જ્યારે 10મા ધોરણની પરીક્ષા આપી રહ્યો હતો એ વખતે ગુજરાતની રાજકીય કે બિન રાજકીય સ્થિતિમાં અનામત આંદોલનનો પ્રવેશ થયો. 1985નું વર્ષ હતું અને પરીક્ષાઓ 2, 3, 5 અને છેલ્લે 6 મહિના સુધી લંબાઈ. તો એ 6 મહિના દરમિયાન મને મારા ભણતર સિવાયનું ઇતર વાંચન કરવાની ટેવ પડી. રોજ ઘરે આવતા અખબારો સિવાય મેગેઝિન, અને એ કારણે મારો રસ એમાં વધતો ચાલ્યો. એ પછી મારું ભણતર તો આગળ વધ્યું, પણ 10મા ધોરણમાં જે આ અનામત આંદોલને મને ઘરે રહેવાની જે તક પૂરી પાડી 6 મહિના 8 મહિના, તો એના કારણે મને ઇતર વાંચનની ટેવ પડી. અને કદાચ એ કારણે જ મને એ સમયે તો નહીં પણ પછી 2-3 વર્ષ પછી જ્યારે હું રાજકારણને થોડુંક વધારે ગંભીરતાથી સમજતો થયો ત્યારે મને એમાં રસ પડ્યો. અને બીજું એક કારણ એવું છે કે મારા સદગત પિતાજી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અધિકારી હતા. તો એમની અમદાવાદને બાદ કરતા જ્યાં જ્યાં નાના ગામોમાં બદલી થઈ ત્યાં કેમ કરીને ખબર નથી પણ અમારા પાડોશી તો ગામના કોઈને કોઈ રાજકીય વ્યક્તિ હોય, જે ગામના સરપંચ પણ હોઈ શકે કે નગરપાલિકાના પ્રમુખ પણ હોઈ શકે. ઠાસરા જેવા નાના ગામમાં ઠાસરાના મામલતદાર મારા પડોશી હતા. તો એ રીતે પેલું રાજકીય ગતિવિધિઓને નજીકથી જોવાનો મોકો મળ્યો. તો બસ આ એક બે કુદરતી મળેલી તકો છે એવું કહું તો ચાલે. તો પત્રકારત્વમાં પ્રવેશ કેવી રીતે થયો? પત્રકારત્વમાં પ્રવેશ મારો અભ્યાસ પૂરો થયો એ પછી
રજનીકુમાર પંડ્યા હમ. આપણા ગુજરાતી ભાષાના જાણીતા લેખક છે. બિલકુલ. એ મારા પપ્પાના મિત્ર હતા હમ, અને મને પણ એમને વાંચવું ગમતું હમ, અને વાંચવાને કારણે એમની નજીક આવ્યો, એમના સંપર્કમાં આવ્યો, હમ, ત્યારે એમને જ મને પહેલી તક આપી. હમ, એ વખતે રજનીભાઈ ચિત્રલેખા નામનું જે સામાયિક છે આપણું, એના ગુજરાત બ્યુરો ચીફ હતા હમ, અને એમની એક ઇન હાઉસ ઓફિસ હતી, હમ, બ્યુરો ઓફિસ કહેવાય, હમ, ગુજરાત બ્યુરો ઓફિસ. તો એમાં મને કામ કરવાની તક મળી. તો મારું સૌ પ્રથમ ઘડતર એક પત્રકાર તરીકે, લેખક તરીકે કહો કે મને સંશોધન કરવાની મારામાં જે વૃત્તિ જાગી, હમ. તો એનો પહેલું ઘડતર, પહેલો પાયો રજનીકુમાર પંડ્યા, Exactly. રજનીભાઈએ નાખ્યો એમ હા. કહું તો અને બિલકુલ. પત્રકારત્વના તમામ વિષયોમાં પણ માત્ર રાજકીય પત્રકારત્વ પર જ તમારો ઝુકાવ રહ્યો? એવો ઝુકાવ મને કામ કરતા કરતા થયો. અચ્છા. 2002-3 પછી હું જ્યારે આરપાર મેગેઝિનમાં કામ કરતો, આરપાર સામાયિકમાં સાપ્તાહિક હતું, હમ, તો એમાં વિવિધ વિષયો પર લખવાની તક હતી. હમ, તો ગુજરાતનું રાજકારણ 2002-3 પછી ઘણું જ બદલાયું. ટોકેટિવ પ્રકારનું છે, હમ. જે હંમેશા ચર્ચામાં હોય, હમ, હમ, દેશના કે દુનિયાના ચર્ચાના કેન્દ્રમાં હોય બિલકુલ. અને ઘણી બધી ઘટનાઓ અહીંયા આકાર લેતી હોય. હમ, તો એ સમયે મને એમાં રોજિંદુ રાજકારણ લખવાની તક મળી. હમ, હમ, એના કારણે પછી એવું થયું કે લખવાની તકને કારણે હું એને વધારે ઘનિષ્ઠતાથી, હમ. થોડીક બારીકાઈથી જોતા થયા. જોતા થયો. બિલકુલ. એટલે મને વધુ વિગતો મળી હમ, હમ. અને એમ મારું કામ આગળ આગળ ચાલ્યું, મારો રસ આગળ વધ્યો આગળ. એમ કહું તો ચાલે. તમે એક સુંદર કામ કર્યું છે, રાજ્યસભામાં ગુજરાત અને ગુજરાતીઓ, આપનું આ જાણીતું પુસ્તક. તો આ પુસ્તક અંગેનો તમને ખ્યાલ કેવી રીતે આવ્યો? આ એક કામ એવું છે હમ, કે ગુજરાતમાં પાર્લામેન્ટરી અફેર્સમાં ચૂંટણી જીતીને જે લોકો લોકસભામાં, રાજ્યસભામાં ગયા હોય. કે આપણી વિધાનસભામાં પહોંચ્યા છે, એમનો કોઈ વ્યવસ્થિત ડેટા નથી. હમ, હમ. વિધાનસભા પાસે છે પણ એ વિધાનસભા પૂરતો મર્યાદિત છે બિલકુલ. અને જે તે સમયે 4-5 વર્ષ વિધાનસભા ચાલી હોય હમ, તો એ ટાઈમમાં, એ સમયગાળામાં જે લોકસભા કે રાજ્યસભાના સભ્યો રહ્યા હોય કે નિવૃત્ત થયા હોય, એની વિગતો વિધાનસભાએ નોંધી છે. હમ, પણ એ કોઈ એક ક્રમમાં હમ. તમે ત્યાં જાઓ અને લાઇબ્રેરી કે લાઇબ્રેરીના અધિકારી પાસે માંગો ને હમ. તમને મળી જાય એવી રીતે એ નોંધ નહોતી. હમ, તો મને થયું કે મારે આ કામ કરવું જોઈએ હમ, અને એવી રીતે મેં 2016ના અંતે એ મેં ઉપાડ્યું. હમ, તો આજકાલ કહેતા એ કામને લગભગ 9 વર્ષ થયા. હમ. અને આ કામમાં તમે કામની એટલી ડિઝાઇન હતો તો પેટર્ન શું રાખી હતી? કેવી રીતે ડેટા કલેક્શન અને એ બધું કર્યું આ કામ માટે? શરૂઆત મેં રાજ્યસભાથી કરી હમ, હતી હમ, અને એ પહેલા લોકસભાને પણ રિફર કરી હતી. હમ, લોકસભાને રિફર કરતા કરતા આમ જેમ આપણો સામાન્ય ક્રમ હોય છે કે આપણે અ બ ક થી શરૂઆત કરીએ હમ, હમ, અથવા તો અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે જોઈએ તો ABCD થી શરૂઆત કરીએ. તો મેં અમદાવાદને બદલે અમરેલીથી શરૂઆત કરી. હમ, અમદાવાદ તો જાણીતું છે જ, પણ અમરેલી શું કહે છે, તો મેં અમરેલીથી શરૂઆત કરી. તો અમરેલીમાં મને પરાજિત ઉમેદવાર તરીકે આપણા કૃષ્ણલાલ સિદ્ધરાણીનું નામ મળ્યું. ઓહ, મારે આમ તો વિજેતા ઉમેદવારોની નોંધ લેવાની હતી, પણ કૃષ્ણલાલ સિદ્ધરાણી આપણા જાણીતા પત્રકાર, લેખક અને સાહિત્યકાર. એક સમયે રાજદ્વારી નેતા રહ્યા છે. બિલકુલ. પરદેશમાં પણ એમણે એમની ગયા. ભૂમિકા ભજવી છે, બિલકુલ. ત્યાં ભણ્યા છે. ખૂબ મોટું નામ ખૂબ એમના મોટું નામ, જમાનાનું, જેમના સંદર્ભો આજે પણ આપણને ઉપયોગી થઈ પડે છે. તો મને થયું કે મારે માત્ર એકલા વિજેતા થયેલા લોકોની નહીં, પણ જો કૃષ્ણલાલ સિદ્ધરાણી જેવા પરાજિત થયા હોય જાણીતા લોકો, તો મને આવા બીજા નામો પણ મળી આવશે એવી મેં આશા મૂકી. અને વખત જતા એવું બન્યું પણ ખરું. એટલે મેં પાર્લામેન્ટરી અફેર્સમાં અને લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં જે લોકો માત્ર જીત્યા છે એમ નહીં, જે લોકો પરાજિત થયા છે, તો એવા જાણીતા લોકોની નોંધ લીધી છે. જાણીતા લોકોનો સંદર્ભ એ રીતે કે એમના વિશેની કોઈ વિગત મળે. જે તે સમયે લોકો ચૂંટણીમાં ઊભા રહ્યા, ઉમેદવાર થયા એટલે જાણીતા તો હશે જ, પણ એમની કોઈ વિગતો જો મને ના મળે તો હું નથી નોંધી શક્યો, માત્ર પરાજિત લોકોની. પણ વિજેતા ઉમેદવારો બધાની મને વિગતો આજ સુધીની મળી છે. અને મને કહેતા
આનંદ ગર્વ બધી જ હર્ષની લાગણી થાય છે કે 2016માં 17માં આ કામ શરૂ કર્યું ત્યારે મને એમ હતું કે 6-1 મહિનામાં અને 600-700 પાનાની વચ્ચે આ કામ હું પૂરું કરી દઈશ. એ કામ 9મા વર્ષે હજી હવે મને કોઈક સંતોષ થાય એ રીતે મેં એને એક તાળું માર્યું છે, હજી બાજુ પર નથી મૂક્યું, પણ હવે 5000 પાના સુધી વિસ્તર્યું છે. એટલે બહુ મોટો દસ્તાવેજ. હા, દસ્તાવેજી ગ્રંથ તરીકે મોટું કામ છે. અચ્છા, તો આ કામમાં ગુજરાત કેવી રીતે દેખાય છે? કારણ કે નામ એવું છે કે ગુજરાત અને ગુજરાતીઓ. હા, તો ગુજરાત કેવી રીતે આ પુસ્તકમાં રિફ્લેક્ટ થાય છે? રાજ્યસભાની જે મેં પુસ્તક લખ્યું છે, રાજ્યસભામાં ગુજરાત અને ગુજરાતીઓ. રાજ્યસભાની રચના તો 1952માં થઈ. એ સમયે ગુજરાત રાજ્ય અલગ નહોતું, એ મુંબઈ રાજ્ય સાથે સંમેલિત હતું. પરંતુ એની વિગતો તો આપણે 1952થી ધ્યાનમાં લેવી પડે. 1960થી ગુજરાત રાજ્ય અલગ બન્યું અને એને રાજ્યસભાના સભ્યો લેખે શરૂઆતમાં 8 અને પછી અત્યારે 11 સભ્યોની ફાળવણી થઈ છે. તો વખતો વખત રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું એવો એક મને પ્રશ્ન થયો. લોકસભાનું કામ તો હું કરતો હતો જ, બેઠકવાર અમરેલી, જુનાગઢ, સૌરાષ્ટ્રની બીજી બેઠકો, અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, એવી રીતે આપણી જે અત્યારે 26 બેઠકો છે અને ભૂતકાળમાં એ 24 અથવા 22 હતી, ઓછી હતી. તો એનું કામ કરતા કરતા એક તબક્કે એવો ડેટા મળ્યો કે લોકસભાના અમુક સભ્યો ભૂતકાળમાં અથવા તો પાછલા અસરથી તેઓ રાજ્યસભામાં પણ મેમ્બર થયા હતા. જેમ કે એક ઉદાહરણ તરીકે કહું તો આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા, જેઓ સૌરાષ્ટ્ર વિધાનસભા, ગુજરાત વિધાનસભા, રાજ્યસભા અને લોકસભા એમ આપણી 4 ગૃહોના મેમ્બર રહ્યા છે. અને એવા એકમાત્ર વ્યક્તિ છે ગુજરાત ખાતે. બીજા રાજ્યોમાં હશે પણ ગુજરાતમાં તો એવા એકમાત્ર ઘનશ્યામભાઈ ઓઝા છે. તો મને થયું કે જો આ વિગત મળે છે તો મારે રાજ્યસભા વિશે પણ કામ કરવું જોઈશે. અને એવી રીતે મને વિગતો મળતી ગઈ. પછી એ વિગતો સાચી છે કે ખોટી એની હું એક તકેદારી લેતો થયો. ખોટી વિગતોને તારવતો ગયો, એમાંથી શું સાચું મળી શકે અથવા તો પછી એની બાદબાકી કરી. અને અલ્ટિમેટલી હાલ જે રાજ્યસભાના 11 સભ્યો છે એનો એક આંકડો 100એ પહોંચ્યો. એટલે મેં આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. અને રાજ્યસભામાં એક બીજું ઉદાહરણ એવું પણ છે કે આપણા ગુજરાતી વ્યક્તિ હોય પણ એમની નિમણૂક બીજા રાજ્યોમાંથી થઈ હોય, રાજકીય કારણો, અથવા તો એમનું રહેવાનું મુંબઈમાં હોય કે અન્ય રાજ્યમાં હોય. કારણ કે ગુજરાતીઓની વસ્તી મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં વધુ છે. તો એવી રીતે જે ગુજરાતીઓ બીજા રાજ્યોમાંથી ચૂંટાઈને રાજ્યસભામાં, તો એવા મને 25 નામો મળી આવ્યા. તો એવી રીતે કુલ લગભગ આમાં 140 વ્યક્તિઓનો પરિચય છે કે જેમણે ગુજરાત અથવા ગુજરાતી તરીકે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. હવે આ જે રાજ્યસભામાં એમનું પ્રતિનિધિત્વ અને જે એમનો ટેન્યુઅર હોય એ દરમિયાન એમણે જે કોઈ ગુજરાત માટે કામો કર્યા હોય એ બધી બાબતોનો પણ ઉલ્લેખ છે આ પુસ્તકમાં? એવો થોડોક ઉલ્લેખ છે, કારણ કે જૂના દસ્તાવેજોની હું બહુ જ વિગતો નથી મેળવી શક્યો. બીજું કે જે તે સભ્યએ એમનો જે 6 વર્ષનો સમયગાળો હોય એમાં કયા પ્રશ્નો પૂછ્યા, એના શું જવાબો મળ્યા, પછી એ જવાબોના આધારે કોઈ કાર્યવાહી થઈ કે નહીં, એ શોધવા માટે મારે પાર્લામેન્ટની લાઇબ્રેરીનો ઉપયોગ કરવો પડે. અને એ દસ્તાવેજીકરણ ખૂબ અઘરું તો છે જ, તો મારે એને મને ટાળવું પડ્યું છે. પણ જે સભ્યએ પોતાની કામગીરીનો ઉલ્લેખ કર્યો છે અથવા તો એમણે મંત્રીપદ સંભાળ્યું હોય અને મંત્રીપદ તરીકે કોઈ કામગીરી કરી હોય તો એવી બાબતોનો મેં ઉલ્લેખ કર્યો છે. બીજું એ પણ ખરું ને કે એ લોકોને જે ફંડ મળતું હોય તો એ ફંડના ઉપયોગ અથવા એમણે કરેલા કામો એવી બધી વિગતો નોંધી છે કે અથવા તો એકત્ર કરી છે તમે? ના, એવી વિગતો નથી નોંધી. કારણ કે પાર્લામેન્ટરી તરીકે એમને જે એમપી લીડ ફંડ મળે એ ફંડની જોગવાઈ બહુ પાછળથી આપણે ત્યાં અમલમાં આવી પાછલા વર્ષોમાં. એટલે હું અગાઉની વિગતો એવી શોધી નથી શક્યો કે મેળવી નથી શક્યો. અને બીજું કે મને પુનિતાબેન એ વિગત બહુ મહત્વની નહીં લાગી
એટલા માટે કે પાર્લામેન્ટના મેમ્બર હોય એમને સરકાર તરફથી ફંડ મળતું હોય તો એમને ખર્ચવાનું જ હોય. એ ખર્ચનો પ્રકાર શિક્ષણ, આરોગ્ય, જાહેર સુવિધાઓ, રોડ, રસ્તા વગેરે હોઈ શકે. તો એ એમણે કરવાનું જ હોય એવું કામ છે. એટલા માટે મેં એની નોંધ નથી લીધી. આ પ્રકારનું પુસ્તક લખવાનું હોય, ખાસ કરીને રાજકીય નેતાઓના સંદર્ભમાં અથવા તો રાજકારણમાં સક્રિય વ્યક્તિઓ, તો એક સભાન કઈ કાળજી રાખવી પડે છે? બહુ ચોક્કસ રહેવું પડે, અથવા તો કોઈ વસ્તુ અવોઇડ કરવી, અથવા તો નહીં લખવી, અથવા તો લખવી, એવી કઈ કાળજી રાખવી પડે છે? પુનિતાબેન, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે, મને ગમ્યો. અત્યારે માહિતીનો ફાટ થતો યુગ છે. એક વાક્યમાં કહું તો કે તમે કોઈ પણ વિષયની માહિતી માંગો તો તમને અગાઉનો આપણો ગાળો એવો હતો, આજથી 20-25 વર્ષ પહેલાનો, કે તમારે સંદર્ભ ગ્રંથો એ વિગતો શોધવી પડે. બહુ જ પ્રયત્નો કરો ત્યારે તમને 1, 2, 5 વિગતો મળે. અત્યારે તમે એક વિગત માળો ને સામે 21 નહીં 111 વિગતો મળે એવો જમાનો છે. તો એ બધી જ વિગતો સાચી છે અથવા સાચી છે તો ઉપયોગી છે તમને? તમે જે કામ કરવા માંગો છો એને તારવવાનું કામ ઘણું કપરું છે. એટલે અને બીજું, મારો એક અંગત એવો સ્વભાવ રહ્યો છે કે વિગતો મળે ખરી, પણ સૌ પ્રથમ તો એને શંકાની નજરે જ જોવાની. જો હું એને શંકાની નજરે જોતો થઉં તો જ મને એ સાચી છે કે ખોટી ખબર પડે, મારા કામની છે એવી ખબર પડે. તો મને મળેલી દરેક વિગતને શંકાની નજરે જોઈ છે. અને એવી રીતે હું કહી શકું કે મેં જે આ કામ કર્યું છે, એક પુસ્તક આ રાજ્યસભામાં પ્રસિદ્ધ થયું છે, બીજું લોકસભામાં ગુજરાત એવા પુસ્તકની હું તૈયારી કરી રહ્યો છું, અને ધારાસભ્યો જે ગુજરાતને પાછલા 55 વર્ષમાં મળ્યા, 60 વર્ષમાં, તો એની પણ વિગતો તૈયાર છે. તો એ વિગતો 95 થી 99% સુધી સાચી છે એવો મને હવે એક વિશ્વાસ છે. બીજું અહીંયા મને એક પ્રશ્ન એ પણ થાય છે કે આ તમે કામ કર્યું દરમિયાન એવું કઈ નીકળ્યું કે કોઈ ચોક્કસ પ્રદેશમાંથી ગુજરાતી, એટલે ગુજરાતના જ આપણે ભાગ કહીએ કે સૌરાષ્ટ્રમાં કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે કચ્છ કે ઉત્તર ગુજરાત, એવા કોઈ ભાગમાંથી તુલનાત્મક રીતે વધારે ગુજરાતીઓ રાજ્યસભામાં ગયા હોય? ના, એવો કોઈ દાખલો નથી મળતો. રાજ્યસભામાં પસંદગી જે તે સમયે શિક્ષણ, અનુભવ, રાજકીય અનુભવ એવા વિવિધ ધોરણે થતી આવી છે. તો એમાં લગભગ બધા જ પ્રકારના લોકો, ગુજરાતીઓને પ્રાધાન્ય મળ્યું છે. તો કોઈ એક પ્રદેશનું પ્રતિનિધિત્વ વધારે રહ્યું હોય એવો કોઈ દાખલો નથી મળતો. અને એની સાથે મારે બીજા એક પુસ્તક વિશે પણ વાત કરવી છે, ગુજરાતનું રાજકારણ, જેનું તમે સંપાદન કર્યું છે, ગુજરાતનું રાજકારણ મારી નજરે, અરવિંદભાઈ પટેલના કામનું. તો આ કામનું, એટલે આ જે પુસ્તક છે એ રાજકીય પત્રકારત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા તો રાજકારણમાં જેમને રસ છે એવા લોકો માટે કઈ રીતે મહત્વનું છે આ બીજું પુસ્તક? બિલકુલ. ગુજરાતનું રાજકારણ મારી દ્રષ્ટિએ 1960 થી 80 એવા 20 વર્ષના અનુભવો આપણા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ભૂતપૂર્વ સંસદ સભ્ય અરવિંદભાઈ પટેલે લખ્યા છે, અને આ એ પુસ્તકનું મેં સંપાદન કર્યું છે. તેઓ રાજકોટથી 1972 થી 77 વચ્ચે પેટા ચૂંટણીથી જીતેલા સંસદ સભ્ય હતા. ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી થયા અને એમણે પાર્લામેન્ટની સીટ અને પોતાનું કેન્દ્રીય મંત્રીમંડળ પદ રાજીનામું આપ્યું એટલે આ ચૂંટણી થઈ હતી. તો અરવિંદભાઈએ યુવાન હતા એ વખતે, 40-45 ની વયના, અને ખૂબ જ એનર્જેટિક હતા, 45 વર્ષની ઉંમરે હોવા જોઈએ એવા. તો એમને જે રીતે રાજકારણને નજીકથી જોયું, દિલ્હીના રાજકારણને, કેન્દ્રીય રાજકારણને, બીજું કે એમના સમયગાળામાં જ સ્ટેટ ઓફ ઇમરજન્સી, કટોકટી આવી, તો રાજકારણની, રાજકીય સંજોગોમાં એ ખૂબ જ ચર્ચાતો સમયગાળો હજી આજે પણ છે, અને એ સમય તો હતો જ. તો એ 77માં એમનો પાર્લામેન્ટનો સમયગાળો તો પૂરો થયો સંસદ સભ્ય તરીકેનો, પણ ત્યાર પછી એ ગુજરાતના રાજકારણમાં એક્ટિવ રહ્યા લગભગ 20 વર્ષ સુધી. અને એમણે જે જોયું એ બધા અનુભવો લખ્યા છે. તો હું વિદ્યાર્થીઓ માટે કહીશ કે એમણે આ પુસ્તક એક રિફર
રેફરન્સ તરીકે વાંચવું જોઈએ, જેથી અમને એ સમયગાળાના ગુજરાતની વિગતો ચોક્કસ મળશે. આજના પોડકાસ્ટમાં આપણે બિનિતભાઈ સાથે જે વાત કરી એમાંથી બે વાત સ્પષ્ટ થાય છે. એક તો રાજકારણમાં જે વ્યક્તિઓ સક્રિય છે એમના અંગેનું દસ્તાવેજીકરણ કરવાની જે ઉદાસીનતા આપણે ત્યાં ભૂતકાળના વર્ષોમાં રહી હશે તો એ હવે આ કામથી દૂર થઈ રહી છે. શક્ય છે કે બીજા ઘણા બધા લોકો આ જ વિષયમાં જુદી રીતે કામ કરતા હોય. મુદ્દો એ છે કે જ્યારે આપણી રાજ્ય વ્યવસ્થા છે જેને ચલાવનારા લોકો કે જે દેશના કે રાજ્યના કે જિલ્લાના કોઈ પણ ભાગમાંથી છે એ લોકો આવે છે, જાહેર જીવનમાં ખૂબ સમય આપે છે, પ્રજાના કામ કરે છે, પ્રશ્નો ઉઠાવે છે, જવાબો મેળવે છે, ફંડ મેળવે છે અને જાહેર જીવનમાં આવ્યા પછી એ જે કોઈ કામગીરી કરે છે એ કામગીરી એનું ક્યાંક કશુંક નોંધાયેલું હોવું જોઈએ, જેનાથી આવનારા વર્ષોમાં લોકોને ખબર પડે કે આપણા જે રાજકીય નેતાઓ હતા એ કયા કામ કરીને ગયા. અને આ બધી વિગતોનું તટસ્થ અને એકદમ સૂક્ષ્મતાથી કામ કરીને લોકો સામે એક ચોખ્ખો દસ્તાવેજ મૂકવો એ ગમ્મત વાત નથી, નાની સૂની વાત નથી. સંશોધનના અનેક કલાકો, ખૂબ ગંભીરતા અને વિષયને તટસ્થ રીતે વળગી રહેવાની એક નેમ હોય તો જ આ પ્રકારના બે કામ જે વિનીતભાઈ આપ્યા એવા થઈ શકે છે. વિનીતભાઈ સાથે ફરીથી આપણે મળીશું, બીજા ઘણા બધા વિષયોની ચર્ચા કરીશું. હાલ અટકીએ અને ગુજરાતના રાજકારણની જે વાત એમણે કરી છે, રાજ્યસભામાં ગુજરાત અને ગુજરાતીઓ, અને બીજું ગુજરાતનું રાજકારણ મારી નજરે અરવિંદભાઈ પટેલની સ્મરણ યાત્રા. આ બે પુસ્તકો માત્ર પત્રકારત્વ જ નહીં, કોઈ પણ વિષયના વિદ્યાર્થીઓને બહુ જ ઉપયોગી થઈ પડે એમ છે. અત્યારે વિનીતભાઈને આપણે આભાર માનીએ અને રજા લઈએ. ધન્યવાદ વિનીતભાઈ. નમસ્તે. वैष्णवजन स्पंदन गांधी विचार के ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.